રાજકોટમાં ફરી એક વખત ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે। શહેરના આજી જીઆઈડીસી વિસ્તારમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। અંદાજિત 10 લાખની રોકડ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર અને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। આજે જીઆઈડીસીમાં સ્થિત કમાણી એન્ડ સન્સ નામના કારખાનામાં મંગળવારે 3 વાગ્યાની આસપાસ ચડ્ડી બનિયાનધારી ગેંગના 4 શખ્સો ત્રાટક્યા। ચોરી કરી હોવાની ઘટના સામે આવી। બપોરની ઘટના અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને તપાસ કરી। આ દરમિયાન પોલીસ કમિશનરે સીસીટીવી ચકાસ્યા, જે બાદ થોરાડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ ભાર્ગવે જણાવ્યું કે આજે જીઆઈડીસીમાં સ્થિત કમાણી એન્ડ સન્સના કારખાનામાં મંગળવારે રાત્રે 3 વાગ્યા આસપાસ ચડ્ડી બનિયાનધારી ગેંગના 4 શખ્સો ત્રાટક્યા હતા। ચડ્ડી બનિયાનધારી ગેંગ જેની અંદર 4 શખ્સો હતા, એમણે આવી લોખંડની ગ્રીલ તોડી અને કેશ રૂપિયાની ચોરી કરેલી છે। એની અંદર એમાઉન્ટ જે કારખાનાના માલિકને ખ્યાલ નથી કેટલા છે, પણ 10 લાખની અંડરમાં છે, એટલે હિસાબ મેળવીને કરશે। અત્યારે ફરિયાદ લેવાની પ્રોસેસ ચાલુ છે અને સીસીટીવી કેમેરા છે અને અન્ય તમામ બાતમીદારો છે, એ સિવાય પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તપાસ ચાલુ છે। એક જ કારખાને નિશાન બનાવ્યું છે કે આસપાસના કોઈ અન્ય? આ જ કમ્પાઉન્ડની અંદર આગળ જે 2 કારખાના છે એની અંદર તોડી અને પ્રયત્ન કરેલ, પરંતુ તે કારખાનામાંથી કાંઈ મળેલ નથી અને આ કારખાનાની અંદર જે કેસ પડેલ હતા તે લઈ ગયેલ છે। આપણે હાઈવે પ્રોજેક્ટ પણ છે, એમાં કંઈ દેખાયેલું છે હાઈવે પ્રોજેક્ટ? ના, એમાં તપાસ કરીએ છીએ। આ વિસ્તારમાં આપણે જે મેન જે રાજકોટ સિટીના એન્ટ્રી પોઈન્ટ છે, એક્ઝિટ પોઈન્ટ છે, એની અંદર પણ આપણે તપાસ કરીએ છીએ અને આજુબાજુના જે કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી છે એ પણ અલગ અલગ ટીમો દ્વારા એમની પણ તપાસ ચાલુ છે। કારખાનું છે, 4 શખ્સો છે ચડ્ડી બનિયાનધારી। સાહેબ આ શેનું કારખાનું છે અને ટ્રેડિંગનું કારખાનું છે। કમાણી એન્ડ કંપનીની અંદર થયેલી છે અને ટ્રેડિંગનું કરે છે એ લોકો। સાહેબ કઈ રીતે તાળા તોડીને કે કઈ રીતે ચોરી? લોખંડની ગ્રીલ તોડી અને એન્ટર થયેલ અને જે કબાટની અંદર ટેબલની અંદર પૈસા રાખેલા એનું પણ લોક તોડેલું હતું એમણે। એટલે એમને ખબર નથી, પણ ટૂંકમાં 8 થી 10 લાખની અંદર હોઈ શકે। ભરત બરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।